શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. એના અંદર વિભાગ એના અંદર સૌથી પહેલાં આપણે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પો આપણે જોઈશું. એના અંદર નંબર 1, કયા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે? સાચો જવાબ છે લેશમાનિયામાં. નંબર 2, કઈ લીલમાં પ્રજનન અલિંગી પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે? રાઇઝોપસમાં, સાલ્મોનેલામાં, પ્લાઝ્મોડિયમમાં, સ્પાયરોગાયરામાં. તો સાચો જવાબ ડી આવશે, સ્પાયરોગાયરામાં. નંબર 3, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. અમીબા, ઈસ્ટ, પ્લાઝ્મોડિયમ, લેશમાનિયા. તો સાચો જવાબ છે ઈસ્ટ. નંબર 4, નીચે આપેલામાંથી કયો એક સજીવ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે? રાઇઝોપસ. નંબર 5, જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેવા પુષ્પને કેવું પુષ્પ કહે છે? તો તેવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહે છે. નંબર 6, નીચેનામાંથી પુષ્પના કયા ભાગ વડે પરાગરજનું નિર્માણ થાય છે? તો પુંકેસરના ભાગ વડે. નંબર 7, પરાગરજ સામાન્ય રીતે કેવા રંગની હોય છે? તો પીળા રંગની હોય છે. નંબર 8, પરાગરજમાં ખાલી જગ્યા હોય છે. વજ્રપત્ર, અંડાશય, સ્ત્રીકેસર કે પરાગરજ? તો પરાગરજ હોય છે. નંબર 9, નીચેનામાંથી કયું નર પ્રજનન તંત્રનો ભાગ નથી? તો ગ્રીવા. નંબર 10, પુરુષમાં શુક્રપિંડો ઉદર ગુહાની બહાર ખાલી જગ્યામાં આવેલા હોય છે. તો વૃષણકોથળી, શુક્રવાહિની, શુક્રાશય કે પ્રોસ્ટેટ ગ્રંથિ? સાચો જવાબ એ, વૃષણકોથળી. નંબર 11, નીચેના પૈકી આપેલ કયો માનવના માદા પ્રજનનનો ભાગ નથી? અંડાશય, ગર્ભાશય, શુક્રવાહિની કે અંડવાહિની? તો શુક્રવાહિની એ માદા પ્રજનનનો ભાગ નથી, એ નર પ્રજનનનો ભાગ છે. નંબર 12, શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે? તો અંડવાહિનીમાં થાય છે. નંબર 13, સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે? ગર્ભાશયમાં થાય. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ લગભગ કેટલા દિવસ માટે થાય છે? તો 2 થી 8 દિવસ માટે થાય. નંબર 15, માતાના શરીરમાં ગર્ભ અને વિકસિત થવા માટે લગભગ કેટલા મહિના લાગે છે? તો 9 મહિના લાગે છે. નંબર 16, નીચેના પૈકી કયો બેક્ટેરિયાજન્ય રોગ છે? તો સિફિલિસ છે. પુરુષમાં નર અને માદા પ્રજનન કોષો ઉત્પન્ન કરનાર ભાગ કયા છે? તો પરાગાશય અને અંડાશય એટલે કે સી. નંબર 18, ગર્ભાશયનો આકાર કયા ફળ જેવો છે? તો નાશપતિ. નંબર 19, નીચેનામાંથી કયો સજીવ પુનર્જનન અને કલિકા સર્જન બંને પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે? તો હાઇડ્રા. નંબર 20, એક પુષ્પમાં લિંગી પ્રજનન માટેની ઘટનાઓનો સાચો ક્રમ નીચે આપેલ પૈકી કયો છે? પરાગનયન, ફલન, ભ્રૂણ અને બીજ નિર્માણ એટલે કે સી આવશે. નંબર 21, સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે? તો તંતુનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈને એટલે કે એ. નંબર 22, પ્લાઝ્મોડિયમમાં એક કોષનું વિભાજન થઈ અનેક કોષો બનાવવાની ક્ષમતાને શું કહેવાય છે? તો બહુભાજન કહેવાય. નંબર 23, કોઈ એક પ્રજાતિના પિતૃ અને સંતતિના રંગસૂત્રોની સંખ્યા કોના કારણે નિયત પ્રમાણમાં જળવાઈ રહે છે? તો જન્યુઓના નિર્માણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થવાથી એટલે કે બી આવશે. નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. નંબર 1, કોષના કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએમાં ખાલી જગ્યા સંશ્લેષણ હેતુ માહિતી હોય છે. પ્રોટીન, ચરબી કે વિટામિન? તો પ્રોટીનની હોય છે. નંબર 2, પ્રજનનની મૂળભૂત ઘટના ખાલી જગ્યાની પ્રતિકૃતિ બનાવવાની છે. તો ડીએનએની. નંબર 3,
કાલા અઝરના રોગકારક ખાલી જગ્યામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સંરચના હોય છે, લેશમાનિયા. નંબર 4, પુંકેસર નર જનનાંગ છે કે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે, જે સામાન્ય રીતે ખાલી જગ્યા રંગની હોય છે. તો કયા રંગની હોય છે? તો પીળા રંગની હોય છે. નંબર 15, ગર્ભાશયની નીચેની ટોચને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, ગ્રીવા. નંબર 6, પુરુષમાં વૃષણકોથળીનું તાપમાન શરીરના તાપમાનથી આશરે ખાલી જગ્યા અંશ સેલ્સિયસ ઓછું હોય છે, તો 2 થી 3 અંશ સેલ્સિયસ. નંબર 7, સ્ત્રીમાં દર ખાલી જગ્યા દિવસે એક પરિપક્વ અંડકોષ અંડપિંડમાંથી અંડવાહિનીમાં મુક્ત થાય છે, તો 28 અંડકોષ. નંબર 8, ખાલી જગ્યા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે, તો અમીબામાં. નંબર 9, પપૈયું અને તરબૂચ ખાલી જગ્યા પુષ્પો છે, તો એકલિંગી પુષ્પો છે. નંબર 10, રાઇઝોપસમાં ફૂગમાં ગોળાકાર ગુચ્છ જેવી રચનાને ખાલી જગ્યા કહે છે, તો બીજાણુધાની કહે છે. વધારે જટિલ શારીરિક રચના ધરાવતા સજીવોના જે પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે તેને ખાલી જગ્યા કહે છે, માદાજન્યુ કોષ. નંબર 12, સપુષ્પી વનસ્પતિમાં પુંકેસર નર જનનાંગ છે કે જેના દ્વારા ખાલી જગ્યાનું નિર્માણ થાય છે, તો પરાગરજનું નિર્માણ થાય છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. નંબર 1, લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે, તો આ સાચું છે. નંબર 2, સિફિલિસ એસટીડી છે, તો આ પણ સાચું છે. નંબર 3, છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, તો આ પણ સાચું. નંબર 4, ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે, તો ખરું આવશે. બીજની રચનામાં ભ્રૂણાંગ ભાવિ પ્રરોહ અને ભ્રૂણમૂળ ભાવિ મૂળ તરીકે હોય છે, તો ખરું આવશે. નંબર 6, બટાટાના કંદની સપાટી પર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે, તો આ પણ આવશે ખરું. નંબર 7, જે વનસ્પતિમાં પોતાની બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી છે તેઓનું ઉત્પાદન ટિશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા બહોળા પ્રમાણમાં કરી શકાય છે, તો આ પદ્ધતિ સાચી છે. નંબર 8, કોપર ટી એ યાંત્રિક ગર્ભ અવરોધન પદ્ધતિ છે, તો આ પણ સાચું છે. નંબર 9, મનુષ્ય સ્ત્રીમાં ફલન ક્રિયા યોનિમાર્ગમાં થાય છે જ્યારે ગર્ભ વિકાસ ગર્ભાશયમાં થાય છે, તો ખોટું આવશે. નંબર 10, સપુષ્પી વનસ્પતિમાં અંડકોષનું ફલન અંડકમાં થાય છે, જવાબ સાચું છે. નંબર 11, કોષ કેન્દ્રમાં રંગસૂત્રોમાં રહેલું ડીએનએ પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે, સાચું આવશે. નંબર 12, યુગ્મનજનું સ્થાપન મૂત્રાશયમાં થાય છે, તો જવાબ છે ખોટું. નંબર 13, પાનફૂટી નામની વનસ્પતિમાં વનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે, તો જવાબ આવશે ખરું. નંબર 14, જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે, તો ખોટું આવશે. નંબર 15, ગર્ભ પરીક્ષણ કાયદેસર છે, તો જવાબ ખોટું છે. નંબર 16, પ્લાઝ્મોડિયમમાં બહુભાજન રીતથી પ્રજનન થાય છે, તો સાચું આવશે. નંબર 17, જાસૂદ અને રાય ઉભયલિંગી પુષ્પના ઉદાહરણ છે, ખરું આવશે. નંબર 18, શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાનથી 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું વધારે હોય છે, તો ખોટું આવશે. 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું ઓછું હોય છે. નંબર 19, અલિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષનું સમિલન થાય છે, ખોટું આવશે. નંબર 20, ગોનોરિયા અને સિફિલિસ બેક્ટેરિયાજન્ય રોગો છે, તો સાચું છે.
નંબર 21, અંડપિંડો જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, તો ખોટું આવશે. નંબર 22, વ્યક્તિગત સજીવની જીવિતતા માટે પ્રજનન આવશ્યક પ્રક્રિયા છે, તો એ પણ આવશે ખોટું. નંબર 23, રાઇઝોપસમાં જાળીરૂપ તંતુઓ દ્વારા પ્રજનન થાય છે, ખોટું આવશે. નંબર 24, વધારે જટિલ શારીરિક રચના ધરાવતા સજીવોમાં પ્રચલનશીલ પ્રજનન કોષને નરજન્યુ કોષ કહે છે, તો ખરું. અને છેલ્લું, એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય છે તેને સ્વપરાગનયન કહે છે, તો ખોટું કહેવાય.